જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજ તો હું ટીવી જોતો હતો ને, મેં કીધું હાલો આજે વિડીયો મૂકવાનો હોય ને તો થોડોક બનાવી નાખીએ. મમ્મી શું છે નવીનમાં? નવીનમાં શું છે? કાંઈ નથી. નવીનમાં શું હોય? હા હા, તો હા નથી કાંઈ. હા, તો કામકાજ આવતું હતું બધું. નવરા થયા છે હવે. હા ને તડકા બહુ પડે છે. નથી પડતા યશ? ફૂલ પડે હો. ગરમી બપોર બહુ જ થાય છે ને. બપોર જ એમ થાય જપાતું કે નથી. વરસાદ થાય થારું કા? વરસાદે આજ કે વહેલો થવાનો. હા, એમ આવતું હોય. આંબાલાલ કાકા દીએ છે અગાડી કા? હા તો વરસાદ વહેલો થશે. ગરમી એટલી પડે એટલે વરસાદ તો થશે જ ને એમ. નહીં હા થાય? તો યશ કહેશે કે મમ્મી હાલો થોડોક બ્લોગ. હમણાં જો યશને બ્લોગ બહુ આવતા નહીં હોય કારણ કે એની તબિયત નથી બરાબર. તાવ આવી ગયો તો, શરદી ઉધરસ થઈ ગયા છે. હા બોલવા જાય તો એને ઉધરસ આવે એટલે પછી બોલવાનો મેળ ન આવે ને એટલે યશ હા ઓછા મૂકે એમ. દવા એમ તો લઈ લીધી, એમ તો પેરે પડવા માંડ્યો છે. તો પણ એ કે મને ઉધરસ આવે, કે બ્લોગ બનાવવાનું કહીએ ને તો કે મને ઉધરસ આવે છે, તો એ કે બહુ મજા ન આવે. હા એટલે આજ વળી એ થોડી કડક વધારે આવી ગઈ છે તો એ કે મમ્મી હાલને થોડોક બ્લોગ બનાવી નાખી, મૂકી દઈએ. વળી બધા કહેશે કે યશ હમણાં બ્લોગ મૂકતો નથી હો. હા બનાવતા હોય તો મૂકવો જ પડે, પણ મને ઉધરા આવે બોલ્યો ને એટલે હા હા હું વળી હમ. મેં કીધું હાલો થોડોક બનાવી નાખો. હા હા તો મેં કીધું હાલ થોડુંક બનાવી નાખીએ. બીજું હું કોઈને વળી એમ ના થાય કે યશ કેમ મૂકતો નહીં હોય એમ કહું. હા એટલે તો કીધું હાલ બનાવી નાખીએ. હમણાં તબિયત થોડીક લૂઝ થઈ ગઈ યશભાઈની અમારા. તો ઋત બદલી. આ નાના છોકરાઓને કેમ ઋત બદલે ને શરદી ઉધરસ થાય, તાવ અને આવી જાય. ઉનાળામાં થાય લે. હા, ઉનાળામાં ત્યાં ઋતુ વાતાવરણ થયું છે ને બધું. હા એટલે એમ ગરમીની હોય, અત્યારે કઈ ઠંડીની ના હોય, કઈ શરદી ને ઉધરસ નહીં. ગરમી એટલે હા ગરમી કેવી પડે. હા 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 તો હવા એટલી બધી આવતી નથી કાં બારે. હા તપ બહુ પડે છે ને. ફૂલ પડે. આપણે આમ જો કે લૂ ના પડે પણ તપ પડે બહુ. એમ. હા તડકો બહુ હોય ને એટલે આમ રોડ ને બધું તપી જાય ને એટલે બહુ ગરમી થાય એમ. યશ ને તાવ આવ્યો હોય 2 દિવસ તો પેલા કેતો હતો યશ કે પપ્પા શ્રીખંડ લઈ આવજો ને. એ કે તો બીજે દિવસે ભાઈને માંડી ઉધરસ આવવા તો કહેશે કે હવે ન લઈ આવતો, મને ઉધરસ થઈ ગઈ છે, મારે નથી ખાવું કે શ્રીખંડ કે. રસ ખાવો વાત જોઈને બેઠો પણ લે. હા હા ઉતરા માથા પાસે કહો ને કે રસ બનાવો. ઉધરસ મટી જાય. દવા છે હજી શરદી ઉધરસ ની છે, ગોળી છે. કાં તાવ ને પાછો આવી જાય તો એટલે એવું વસ્તુ ન ખવાય તો સારું એમ. તબિયત સારી થઈ જાય પછી ખવાય બધું. હા રસ જ ખાવાય ને એટલે તો હું જાણી ગયો ને રસ ખાવો તો મારે રસ હા કરી. હા હા તો એટલે જ ને. એટલે હમણાં તો બહુ એટલું બધું ખાતોય નથી કાંઈ. કોરું કોરું ખાય, ખીચડી ને દાળ ભાત ને એવું. હા કે મને ભાવતું નથી એમ કે. જો કે આ તો ગરમી ને તડકાની હિસાબે આપણને નથી ભાવતું તો એને તો મજા ના હોય એટલે ન ભાવે ને એમ. તો એ ના પાડે કે મને નથી ભાવતું. એ કે ખીચડી બનાવી નાખતા કે છે દાળ ભાત હોય તો બપોરના દાળ ભાત ખાઈ લઈએ. રોટલી તો જો ખાવું હોય તો ખાય, નકર ન ખાય. બહુ શાકે નથી ખાતો કે મને નથી ભાવતી, કે ઉધરસ ને શરદી બહુ છે ને હા એટલે કાંઈ મોઢે ન લાગે. હું તને જે ખાવું હોય તને બનાવી દઉં. તો કે ના ના મને કે આજે કાલે કહેશે કે મગની ખીચડી વઘારેલી બનાવી દે. એ ખીચડી ખાધી પછી એમ ભાવે નહીં, મજા ના હોય ને એટલે. ભાવે નથી ભાવતું બહુ યશ. હા તો ઉનાળામાં શરદી થઈ યશ કાં? પહેલી વાર થાય ને થાય ને. હા હા અમારે યશ એ ઓછો બીમાર પડે એમ. દવા બધું તકલીફ થઈ ગઈ હતી પછી બીમાર પડે પણ ઓછો પડે એમ. વર્ષ 1.5 વર્ષે એકાદી વાર તાવ એવો આવે એવો હરકો. પણ એ તો તાવ આવ્યો ભેગો એ તરત દવા લેવા વયો જ જાય. વાટ ના જોવે. તો એને થોડી થોડી તકલીફ હોય ને તો એમ કે મને અડપ નથી, મને દવાખાને લઈ જાઓ. એટલે દવા લઈ લે એટલે 2-3 દિવસમાં રેડી થઈ જાય એમ. હા તો આપણે દવા પૂરી કરીએ. દવા બધી પણ પૂરી કરી દો. તબિયત સારી થઈ જાય તો એમ કે ના હું બધી પીએ જ જાઉં. બધી પી જાય પોતે એમ. આળસ ન કરે ને. આપણે તેમ થાય કે હાલો ને 2 ટક પીધી મજા થઈ ગઈ તો આપણે હવે નથી પીવી. પછી પાછો ઉઠલો મારે. અને એને એમ આળસ ન કરે, દવા પી જાય બધી એમ. જેટલી હોય એટલે બધી ગોળી પૂરી કરી જાય પોતે. ગોળી હોય, બોટલ હોય, કાંઈ પણ હોય તો એ. હા હા કારણ કે પહેલેથી એને દવા પીધી છે ને એટલે એને ગમે એમ દવા પીવી. કાંટાને દવા પીવી કોને ગમે? કોઈને ના ગમે. તો પહેલાની ટેવ છે ને. પહેલેથી ને ટેવ છે બધી ગોળીઓ પીવાની એટલે પી જાય, વાંધો ન આવે, ફન ના કરે એમ. હા અને આવડો મોટો થઈને ફન કરે તો શું કામ? નાનકડા છોકરા હોય તો હજી ફન કરે ને ખોલાવી પાવા. આવડા મોટા થોડો ખોલાવાનો હોય કઈ. તમારે કેવી પડે ગરમી? તો
તો કેજો કમેન્ટમાં જરાક હો. અમારે તો બહુ જ ઓગટેતા છે નકર અમારે આટલી બધી ગરમી ના હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો હા આપણે આટલો તપ દરિયા ન કાંઠો પડે. રહ્યો ને આજકાલ દરિયા વધારે કાંઠો પડે નથી. હે. અમારે તપ ન પડે આટલો બધો. નહીં તો હાથ બહુ ફેરો જ- પડે નથી હાથ લાગતું? ફરે તો તપ છે આમ. હા ચાલો આજ માટે આટલો, મળશું કાલે બીજા બ્લોગમાં આવે. જય શ્રી રામ. રામ ફૂલ ગરમી પડે કા. હો ગરમી ફૂલ પડે હો ભાઈ. આજે આપણો વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા એને જોતા આવજો. બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.